હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની વાત કરીશું। એનો આજે લેક્ચર નંબર 4 છે। આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7 સોલ્વ કરીશું। બંને થોડા કોન્સેપ્ટવાળા દાખલા છે, એટલે તમારે ધ્યાનથી સમજવાનું છે રકમમાં શું આપેલું છે। બંનેમાં અવક્ષેપ ગુણ આપેલા છે, એટલે અહીંયા આપણો યુગ્મ કોણનો ઉપયોગ કરી અને આપણે પહેલાં ખૂણાઓને સરખી રીતે લખીશું, પછી આપણે આગળની ગણતરી કરીશું। તો પહેલાં આપણે કોન્સેપ્ટને સમજવાનો છે। તો હું જેમ જેમ સમજાવું તમારે ધ્યાન રાખવાનું છે, અને જેવો લેક્ચર પૂરો થાય તમારે 2 થી 3 વાર જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો છે। તો ચલો આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 6 થી। એમાં આપણને શું આપેલું છે કે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતાં એક 8 મીટરની ઊંચી ઇમારતની ટોચ પર અને તળિયાના અવક્ષેપ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે। તો આ બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારત વચ્ચેનું અંતર શોધો। તો પહેલાં આપણે બહુમાળી ઇમારત દોરીએ। તો ચાલો આપણે બહુમાળી એક ઇમારત દોરવાનો પ્રયત્ન કરીએ। અહીંયા તો આ છે આપણી બહુમાળી ઇમારત। ચલો આપણે અહીંયા સરખી રીતે દોરી લઈએ। બહુમાળી ઇમારત દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણા પાસે એક ઇમારત છે। સમજણ પડી ગઈ? હવે આપણને શું કીધું છે કે એની ટોચ પરથી એક 8 મીટર ઊંચી ઇમારત છે, એટલે કે અહીંયા સાઈડમાં આપણે 8 મીટર ઊંચી એક ઇમારત દોરવાનો પ્રયત્ન કરીએ। તો ચલો આપણે 8 મીટર ઊંચી અહીંયા એક ઇમારત દોરીએ। ધારો કે આ આપણી 8 મીટર ઊંચી ઇમારત છે। પછી એમાં શું કીધું છે આપણને કે જે બહુમાળી ઇમારત છે એની ટોચ પરથી જે છે આ જે 8 મીટરની ઊંચી ઇમારત છે એના ટોચ અને તળિયાના અવક્ષેપ કોણ આપેલા છે। એટલે કે પહેલાં આપણને ટોચનો અવક્ષેપ કોણ આપેલો છે, આપણે ટોચ સાથે જોડીએ, અને પછી આપણે આ 8 મીટરની ઇમારત છે એના તળિયા સાથે આપણને અવક્ષેપ કોણ આપેલો છે। સમજણ પડી ગઈ? આ છે એનું, આ જે આપણે જમીન પરનું પાયો છે। તો તળિયું થયું અને આ એની ટોચ થઈ। હવે આપણે જોઈએ કે જો અવક્ષેપ કોણ કેવી રીતે રચાય। તો કે અહીંયા ધારો કે આપણે ડોટ લાઈન દોરીએ। ચલો આપણે ડોટ લાઈન દોરીએ અને અહીંયા તમને ખૂણા દોરવાનો પ્રયત્ન કરું। તો આ જે પહેલો ખૂણો હતો એ કેટલો આપેલો છે જુઓ, જે ટોચ સાથે, તો ટોચ અને તળિયાના અવક્ષેપ કોણના માપ અનુક્રમે 30°, એટલે કે પહેલાં ટોચ સાથે 30°નો અને પછી જે તળિયા સાથે છે એ 45°નો ખૂણો બનાવે છે। સમજણ પડી ગઈ? તો આટલા સુધી તમને સમજણ પડી ગઈ હશે। તો હવે જો આપણે ઇમારતમાં અહીંયા આપણે ધારો કે ઝેડ આકાર બનાવી લઈએ, કેમ કે અહીંયા આપણે યુગ્મ કોણનો ઉપયોગ કરીએ છીએ। તો કેવી રીતે ઝેડ આકાર બને છે જો અહીંયા આપણે ઝેડ આકાર બનાવવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા પહેલાં આપણે એક લાઈન દોરી દઈએ, કાટકોણ ત્રિકોણ બની જાય આપણો, સરખી રીતે દોરી દઈએ આપણે। આ અહીંયા આપણે એક લાઈન દોરી, નીચે તો આપણી લાઈન દોરેલી છે। તો ચલો તમને સમજાવવાનો પ્રયત્ન કરું। તો જો અહીંયા આપણો ઝેડ આકાર બને છે। આ જે પહેલો અવક્ષેપ કોણ હતો એમાં જો અહીંયાથી આ ઝેડ આકાર બને છે। સમજણ પડી ગઈ? તો જે પહેલો 30નો ખૂણો અહીંયા 30નો ખૂણો થાય, તો અહીંયા પણ 30નો ખૂણો થાય। કેવી રીતે? તો તમે ધોરણ 9માં શીખ્યા હતા કે બે સમાંતર રેખાઓ હોય, એની વચ્ચે કોઈ રેખા નીકળે અને જો ઝેડ આકાર બને તો યુગ્મ કોણો સરખા થાય। ઝેડ આકાર કેવી રીતે? જો અહીંયા જો આ ઝેડ આકાર બન્યો તો અહીંયા જો 30નો ખૂણો હોય તો અહીંયા પણ 30નો ખૂણો થાય। જો ઉલટો ઝેડ આકાર હોય, આવી રીતે સરખી રીતે આપણે દોરી લઈએ, બે સમાંતર રેખાઓ છે, ધારો કે આવી રીતે હોય, કોઈ ઉલટો ઝેડ આકાર હોય તો પણ ખૂણા સરખા થાય। ધારો કે અહીંયાથી આમ છે, જો આ 30 થાય તો આ પણ 30 થાય। સમજ પડી ગઈ? આવી રીતે તમારે યાદ રાખવાનું છે। તો ચલો આમાં આપણે કરી લઈએ। એટલે મેં તમને પહેલાં જ કીધું તમારે કોન્સેપ્ટ સમજવો પડશે। તો એ તો 30 થઈ ગયો। હવે બીજો આપણો 45નો ખૂણો છે, તો ત્યાં પણ ઝેડ આકાર બને છે। જો આ જે મોટો ખૂણો છે એ 45 બને છે, તો નીચે પણ જે ઝેડ આકાર બનશે, અહીંયા જો આ ઝેડ આકાર બન્યો તો આ ખૂણો પણ અહીંયા 45નો બનશે। સમજણ પડી ગઈ? હવે આપણે બિંદુઓના નામ આપી દઈએ। ચલો આપણે બિંદુઓના નામ આપીએ કે અહીંયા આપણું બિંદુ છે A, પછી અહીંયા આપણું બિંદુ છે B, અહીંયા ધારો કે આપણું બિંદુ છે C, અહીંયા આપણે D બિંદુ નામ આપીએ અને અહીંયા આપણે E બિંદુ નામ આપીએ। ચલો હવે આપણે ગણતરીનો પ્રયત્ન કરીએ। હવે આપણને શું કીધું છે, શું શોધવાનું છે આપણે જુઓ। પહેલાં તો આપણે બહુમાળી ઇમારતની ઊંચાઈ શોધવાની છે। એટલે કે બહુમાળી ઇમારત શું છે, આ જે AC છે એ આપણે શોધવાનું છે। તમને બતાવું છું કે આપણે જે A થી શરૂઆત લઈ અને C સુધીનું માપ આપણે શોધવાનું છે। પછી શું કીધું છે, બે ઇમારત વચ્ચેનું અંતર, એટલે કે જે C થી લઈ અને D સુધીનું અંતર આપણે શોધવાનું છે, કેમ કે આ બહુમાળી ઇમારત અહીંયા છે અને આ ઇમારત 8 મીટરની અહીંયા છે। સમજ પડી ગઈ? અને જે 8 મીટરની ઇમારત છે તેની ઊંચાઈ કેટલી છે? 8 મીટર। ચલો લખી દઈએ સાઈડમાં કે 8 મીટરની ઊંચાઈ છે। તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી।
ધીરે ધીરે દરેક વસ્તુ તમને સમજણ પડતી જશે. જ્યારે તમે લેક્ચર પૂરું થશે, તમે દાખલો 2-3 વાર કરશો ત્યારે તમને દરેક સમજણ પડતી જશે. તો ચલો હવે આપણે લખી દઈએ જે આપણે દોર્યું છે એ. તો સૌપ્રથમ જો શું દોર્યું આપણે કે જે એસી છે એ બહુમાળી ઇમારત છે. તો ચલો લખી દઈએ કે એસી એ બહુમાળી ઇમારત છે. સમજ પડી? એ આપણે લખી દીધું છે. પછી આપણે શું દોર્યું જો અહીંયા આ જે ડીઈ છે, જો આ ડીઈ આપણી શું હતી? 8 મીટરની ઊંચાઈવાળી એક ઇમારત હતી. તો ચલો લખી દઈએ કે ડીઈ એ 8 મીટરની ઊંચી ઇમારત છે. સમજ પડી ગઈ? પછી આપણને શું આપેલું છે? 2 આપણને અવક્ષેપ કોણ આપેલા હતા, પણ આપણી જે છેદતી રેખાઓ સમાંતર રેખાઓ એના વડે છેદતી રેખા વડે 2 યુગ્મ કોણો બને છે. એનો આપણે લખી દઈએ કે આ ખૂણો 30 થાય તો આ પણ 30 થાય, આ 45 થાય તો આ પણ 45 થાય. તો ચલો એને આપણે લખી દઈએ સરખી રીતે. તમને લખીને પણ સમજાવું છું કે સૌપ્રથમ શું થશે. જુઓ જે આ 30નો ખૂણો છે, અહીંયા ધારો કે આપણે એફ બિંદુ નામ આપી દઈએ તો આપણે સમજ પડી ગઈ કે આ જે સમાંતર રેખાઓ છે 2, આપણે રફ અને રિમૂવ કરી દઈએ. ચલો આપણે રફ અને રિમૂવ કરી દઈએ કે કઈ 2 સમાંતર રેખાઓ છે. જો આ એક એએફ છે સમાંતર રેખા અને બીજી સમાંતર રેખા છે આ બીઈ. સમજ પડી ગઈ? આ બીઈ સમાંતર રેખા છે. એને છેદતી રેખા એઈ છે, એના વચ્ચે 2 યુગ્મકોણ બને છે. એક આ 30નો થાય તો આ પણ 30નો થાય. સમજ પડી ગઈ? તો ચલો આપણે લખી દઈએ કે એએફ અને બીઈ 2 સમાંતર રેખાઓ છે કે 2 સમાંતર રેખાઓ એએફ અને બીઈ ની છેદિકા. છેદિકા શું હતી? તો છેદિકા હતી એઈ. તો લખી દઈએ કે એઈ એની છેદિકા છે, એઈ છે. આથી કયા 2 ખૂણા યુગ્મ કોણો બને છે? જો તમને ફરીથી રફ રિમૂવ કરીને સમજાવું છું કે આપણા 2 ખૂણા યુગ્મ કોણ બને છે. અહીંયા સરખી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક તો આપણો યુગ્મ કોણ બનશે અહીંયા જો એફ એ ઈ, આ એક ખૂણો બન્યો. પછી નીચેનો ખૂણો પણ યુગ્મ કોણ બનશે એટલે કે એ ઈ અને બી. સમજ પડી ગઈ? તો આ આપણા 2 ખૂણો યુગ્મ કોણ બને છે એટલે બંને ખૂણા સરખા છે. ઉપરનો 30 થાય તો નીચેનો પણ 30 થાય. તો ચલો આપણે લખી દઈએ. તમારે દરેક વસ્તુ પરીક્ષામાં લખવી જ પડશે અને સમજાવવી પડશે કે ખૂણો એફ એ ઈ અને ખૂણો એ ઈ બી યુગ્મ કોણો થાય છે. તેથી તે બંનેના માપ સમાન હશે. તેથી તે બંને સમાન છે. સમાન હોય તો જે આપણો એફ એ ઈ ખૂણો હતો એ 30° હતો, એટલે કે ખૂણો એફ એ ઈ 30° હતો. એના બરાબર કયો ખૂણો છે? ખૂણો એ ઈ બી, એ પણ 30°નો થાય. અહીંયા આપણે લખી દીધું કે આપણે 30°નો ખૂણો એ ઈ બી થયો, કેમ કે આપણે એની જરૂર છે. કેમ કે અહીંયા આપણો જો કાટકોણ ત્રિકોણ બને છે. હું તમને સમજાવું છું કે આ આપણો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો. જો તમને દોરીને અલગ પેનથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આ એ બી અને ઈ આપણો કાટકોણ ત્રિકોણ બની ગયો. સમજ પડી ગઈ? અહીંયા બી છે 90નો ખૂણો છે, એટલે અહીંયા આપણે આ ઈ ખૂણાની જરૂર હતી. એટલે આપણે જે ઉપર ખૂણો એ 30° હતો અહીંયા પણ આપણે 30° કરી દીધો યુગ્મકોણનો ઉપયોગ કરીને. હવે આપણે જે આ મોટો ખૂણો છે 45નો એના માટે આપણે ગણતરી કરીએ. તો ચલો અહીંયા આપણે રફ અને રિમૂવ કરી દઈએ કે જો આ જે ખૂણો એફ એ પછી નીચે શું છે જો ડી છે, એ મોટો ખૂણો 45°નો હોય. સમજ પડી ગઈ કે મોટો ખૂણો 45°નો છે તો અહીંયા પણ યુગ્મકોણ બનશે, એટલે કે એ ડી સી પણ 45° થશે. સમજ પડી ગઈ? તો ચલો આપણે લખી દઈએ કે 2 સમાંતર રેખાઓ કઈ છે? પહેલાં તો ઉપર એએફ છે અને નીચે ડીસી છે. સમજ પડી ગઈ? એને છેદતી રેખા કઈ છે? એડી છે. જો આડી રેખા, આ જે મોટી રેખા છે આડી, આ ડીસી એની છેદતી રેખા છે. એના વડે 2 યુગ્મકોણ બને છે. તો ચલો લખી દઈએ. તમારે દરેક વસ્તુ સમજાવી તો પડશે જ, કેમ કે તમને ડાયરેક્ટ તમે નહીં લખી શકો કે આ ખૂણો આટલો છે આમ છે. તો ચલો આપણે લખી દઈએ કે ગણતરીઓ સાવ નાની છે, તમારે ખાલી કોન્સેપ્ટ સમજવાનો છે કે 2 સમાંતર રેખાઓ કઈ હતી? એએફ અને નીચે કઈ હતી? ડીસી હતી ને. હા ડીસી છે. આપણે સીડી લખી દઈએ અને સીડીની છેદિકા. છેદિકા શું હતી? તો કે છેદિકા એડી છે. છેદિકા એડી છે. એના વડે કયા ખૂણા બને છે? આથી ખૂણો કયો બને છે?
FAD અને ADC. ચાલો લખી દઈએ કે ખૂણો FAD અને ખૂણો ADC યુગ્મ કોણ છે, યુગ્મ કોણો થાય છે. તેથી એ બંને સમાન હશે, તેથી તે સમાન છે. તેથી તે કયું થશે કે જો FAD 45 અંશનો હતો તો જે ખૂણો ADC એ પણ 45 અંશનો થશે. સમજ પડી ગઈ? અહીંયા આપણો કોન્સેપ્ટ પૂર્ણ થઈ ગયો. હવે ખાલી આપણે સિમ્પલી ગણતરી કરવાની છે કે જો તમને ફરીથી સમજાવું છું, તમારે કોન્સેપ્ટને 10 વાર સમજાવો, તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જે આપણો F A અને નીચે D, તો આ જો મોટો ખૂણો 45 અંશ થયો, સમજ પડી ગઈ? તો આ જે નીચે યુગ્મ કોણવાળા ખૂણો બને છે એટલે કે આ A D અને C, તો આ પણ 45 અંશ થાય. એટલે હવે જો આપણો એક મોટો કાટકોણ ત્રિકોણ બની ગયો છે, એમાં આપણને બે ખૂણા મળી ગયા છે કે આ A C અને D. જો કાટકોણ ત્રિકોણ બની ગયો, એમાં કયો ખૂણો કાટખૂણો છે? તો C કાટખૂણો છે. અહીંયા આપણને Dનું માપ મળી ગયું છે, તો સિમ્પલી આપણને બાજુના માપ મળી જશે. તો ચાલો આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા નાના ત્રિકોણનો ઉપયોગ કરીશું અને આગળની ગણતરી કરીશું. તો ચાલો આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા આપણે કયો ત્રિકોણ લઈશું? નાનો ત્રિકોણ. તો અહીંયા આપણે આ A B અને E છે, એમાં આપણે જો અહીંયા tan 30 થશે. એમાં શું થશે? સામેની બાજુ એટલે કે AB ભાગ્યા પાછળની બાજુ કઈ જશે? BE થશે. તો ચાલો આપણે કરી લઈએ. ચાલો આપણે ગણતરી કરીએ હવે કે ત્રિકોણ ABEમાં શું થશે? 30નો ખૂણો છે એટલે કે tan 30 બરાબર સામેની બાજુ કઈ છે? AB હતી અને પાછળની બાજુ BE હતી. હવે જો tan 30 શું થાય? 1/3 થાય. અહીંયા આપણને ABનું માપ પણ નથી ખબર અને BEનું માપ પણ આપણને ખબર નથી. તો હવે જો આપણે અહીંયા વર્ગમૂળ 3ને ગુણાકારમાં લઈ જઈએ, BEને ઉપર લાવી દઈએ, તો BE બરાબર AB વર્ગમૂળ 3 થાય. સમજ પડી ગઈ? આ આપણને BEનું માપ મળ્યું. હવે આનો આપણે આગળ ગણતરીમાં ઉપયોગ કરીશું. તો અહીંયા આપણને BEનું માપ મળી ગયું. સિમ્પલી આપણે લખી દઈએ કે અહીંયા આપણને BEનું માપ મળી ગયું. સરખી રીતે લખી દઈએ. હવે જો આગળ આપણો બીજો ત્રિકોણ કયો છે? જો આપણો મોટો ત્રિકોણ એટલે કે કયો થશે? AC અને D. આ આપણો મોટો ત્રિકોણ થશે. એમાં જો tan 45 કઈ તો શું થશે? સામેની બાજુ AC અને પાછળની બાજુ CD થશે. તો ચલો કરી લઈએ કે ત્રિકોણ ACDમાં tan 45 બરાબર સામેની બાજુ AC ભાગ્યા પાછળની બાજુ CD. tan 45ની કિંમત શું થાય? 1 થાય બરાબર AC ભાગ્યા CD. આ CDને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો CD બરાબર AC થશે. એટલે કે બંનેનું માપ સરખું છે. સમજ પડી ગઈ? જો અહીંયા આપણે શોધવાનું શું હતું કે બહુમાળી ઇમારતની ઊંચાઈ એટલે કે બહુમાળી ઇમારતની ઊંચાઈ શું છે? AC છે અને બે ઇમારત વચ્ચેનું અંતર શું છે? જો તો અહીંયા C થી લઈને D સુધી, એટલે કે બંને આપણે સરખું છે. એટલે આપણને જે પણ જવાબ મળશે એ બંનેના સરખા જ મળશે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે જો આ જે બહુમાળી ઇમારતની ઊંચાઈ છે એ શું છે? અહીંયા તો અહીંયા એની ઊંચાઈ AC છે. તો AC શું થશે? આ જે AB છે અડધું AB અને BCના સરવાળા જેટલી થાય. તો ચલો લખી દઈએ કે AC બરાબર AB પ્લસ BC. તો ચલો લખી દઈએ. આગળ આપણે ગણતરી કરીએ કે અહીંયા AC બરાબર AB પ્લસ BC. પણ AC કોના બરાબર છે? તો કે CD બરાબર છે. તો અહીંયા બરાબર આપણે CD લખી શકીએ. હવે જો CD બરાબર પણ કંઈક મળશે. જો અહીંયા આપણે નીચે CD છે તો કે CD અહીંયા CD બરાબર શું હશે? તો અહીંયા જો એની સમાંતર રેખા આ ઉપર BE છે તો BE અને CD સરખા થશે. ફરી આપણે રફ રિમૂવ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આપણે રેડ લાઇનથી સમજીએ. તો આ CD જો CD છે એને જ સમાંતર એક રેખા ઉપર BE છે, તો બંને સરખા હશે. તો આપણે BE બરાબર લખી શકીએ જે CD બરાબર થયું હતું એ. તો ચાલો લખી દઈએ કે આ CD બરાબર શું હતું? AB પ્લસ BC હતું. તો હવે આપણે BE બરાબર પણ લખી શકીએ. તો ચાલો લખવાનો આપણે પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે BE બરાબર AB પ્લસ BC થાય. કેમ આપણે આવું લખ્યું? તો કે CD બરાબર BE હતું એટલે આપણે લખ્યું. બંને સમાંતર રેખાઓ હતી. ચાલો આપણે કિંમત મૂકી દઈએ. તો હવે જો આપણે BEની કિંમત અહીંયા શોધી હતી, શું મળી હતી આપણને? AB વર્ગમૂળ 3. તો ચાલો અહીંયા મૂકી દઈએ કે AB વર્ગમૂળ 3. અહીંયા ABની કિંમત છે જ સિમ્પલી
અને બીસીની કિંમત કેટલી થશે? હવે તમે કહેશો કે બીસીની કિંમત તો આપણને ખબર નથી. જો અહીંયા આ જે નાનું છે આ આપણે રિમૂવ કરી દઈએ. ફરીથી તમને સમજાવું છું કે બીસીનું માપ તો આપણને ખબર નથી, પણ જુઓ અહીંયા આપણને આ ઇમારતનું કેટલું જે આ ડીઈ છે એ આપણને ખબર છે. આ ડીઈ અહીંયાથી લઈને અહીંયાનો માપ આપણને 8 મીટર છે. તો બંને સમાંતર રેખાઓ છે કે આ ડીઈ અને બીસી જુઓ સામસામે સમાંતર રેખાઓ છે, તો બંનેનું માપ સરખું થશે. તો જે ડીઈ 8 મીટરની ઇમારત છે તો બીસી પણ 8 મીટર જ થશે. તો ચલો આપણે લખી દઈએ કે અહીંયા 8 મીટર થશે અને કૌંસમાં આપણે લખી દઈએ કે ડીઈ બરાબર બીસી બરાબર 8 મૂક્યું. સમજ પડી ગઈ? તો ચલો આગળની આપણે ગણતરી કરીએ. હવે આ એબીને આગળ લાવીએ તો શું થશે? એબી વર્ગમૂળ 3 માઇનસ એબી થશે, કેમ કે પ્લસ હતા એ માઇનસ થયા, બરાબર 8. હવે જો એબી આપણે સામાન્ય લઈશું કૌંસની બહાર, તો એબી બરાબર શું થશે? અહીંયા શું વચ્ચે પહેલો વર્ગમૂળ 3 અને પાછળ એબી નીકળી જશે એટલે કંઈ નહીં વધે, એટલે કે 1 વચ્ચે -1 બરાબર 8. હવે આપણે એબીને કરતા બનાવીએ તો એબી બરાબર શું થશે? આ જે વર્ગમૂળ 3 -1 છે એ ભાગાકારમાં જશે, તો 8 ભાગ્યા વર્ગમૂળ 3 -1. પણ આપણો ગણિતનો નિયમ છે કે ભાગાકારમાં કદી વર્ગમૂળ રખાય નહીં. તો હવે આપણે સમીકરણ કરીશું. તો મેં તમને શીખવાડ્યું હતું કે નીચે જે પણ પદ હોય એમાં જો વચ્ચે માઇનસ હોય તમારે પ્લસ ગુણાકારમાં લેવાનું છે, અને જો પ્લસ હોય તમારે માઇનસ લેવાનું છે. એટલે અહીંયા આપણે વર્ગમૂળ 3 + 1 ઉપર નીચે આપણે ગુણી દઈશું. તમારે ઉપર નીચે બંને જગ્યાએ ગુણવાનું છે. જો અહીંયા માઇનસ હોય તમારે પ્લસ લેવાનું છે અને પ્લસ હોય તમારે માઇનસ લેવાનું છે. તો ઉપર હવે શું થશે? જો ઉપરનો આપણે સ્ટેપ લઈએ તો શું થશે? 8ના ગુણાકારમાં કૌંસની અંદર આવશે વર્ગમૂળ 3 + 1. પણ નીચે શું થશે? જુઓ અહીંયા શું આપેલો છે આપણને? a - b અને a પ્લસનો ગુણાકાર છે. જો અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, ખાલી વચ્ચે પ્લસ અને માઇનસની નિશાનીનો ફરક છે. તો અહીંયા a - b અને a + bનો ગુણાકાર છે. તો એનો સાદુરૂપ આપણને શું મળે? a² - bનો વર્ગ મળે. તો અહીંયા a નો વર્ગ એટલે કે શું થશે? વર્ગમૂળ 3નો વર્ગ -1નો વર્ગ થશે. ઉપર કંઈ પણ ફેરફાર થશે નહીં. તો ઉપર આપણે એમને એમ જ રાખીએ 8 વર્ગમૂળની અંદર કૌંસની અંદર વર્ગમૂળ 3 + 1. નીચે જો વર્ગમૂળ 3નો વર્ગ શું થશે? 3 થશે, તો નીચે ભાગાકારમાં 3 - 1નો વર્ગ 1 થશે. પછી ઉપર તો સેમનું સેમ 8 કૌંસની અંદર વર્ગમૂળ 3 + 1. નીચે 3માંથી 1 જશે તો 2 વચ્ચે. હવે જો 2 વધ્યા, 8 ગુણાકારમાં છે તો 8 અને 2 ઉડી જશે તો 4 વચ્ચે, કે 4 × 2 = 8 થાય. તો આપણને કોનું મૂલ્ય મળ્યું? તો અહીંયા આપણને એબીનું મૂલ્ય મળ્યું. એબીનું મૂલ્ય આપણને શું મળ્યું? એબી બરાબર આપણને મળ્યું 4 કૌંસની અંદર વર્ગમૂળ 3 + 1. આ આપણને મળી ગયું એબીનું મૂલ્ય. પણ આપણે જો શોધવાનું શું હતું? આ તો આપણને અહીંયા એબીનું મૂલ્ય મળ્યું, જે ઉપર હતું એ એબીનું મૂલ્ય મળ્યું. આપણને પૂરું એસી શોધવાનું છે, એટલે કે એબી + બીસી આપણે કરવું પડશે. તો ચલો આપણે કરી લઈએ કે બહુમાળી ઇમારતની ઊંચાઈ એસી બરાબર એબી + બીસી. તો ચલો કરી લઈએ. અહીંયા આપણે કરીશું બહુમાળી ઇમારતની ઊંચાઈ બરાબર એસી બરાબર એબી + બીસી. તો એબી આપણને કેટલું મળ્યું? જો અહીંયા આપણે ઉપર શોધ્યું કે 4 કૌંસની અંદર વર્ગમૂળ 3 + 1. અને બીસી આપણું કેટલું છે? જો અહીંયા આપણે લખ્યું હતું કે બીસી બરાબર 8 છે, તો આપણે 8 મીટર છે તો લખી દઈએ 8 છે. દરેક જગ્યાએ તમારે મીટર લખી દેવાનું છે પાછળ. અહીંયા પણ મીટર આવશે, દરેક જગ્યાએ તમારું મીટર આવશે. તો અહીંયા 8. હવે જો બંનેમાંથી આપણે 4 કોમન નીકળીએ તો 4 ચલો આપણે કોમન નીકળીએ એટલે સામાન્ય નીકળવાનો પ્રયત્ન કરીએ. આપણું આ એક પદ છે અને આપણું બીજું પદ છે. તો બંનેમાંથી આપણે 4ને કોમન નીકળીએ તો 4 કોમન નીકળ્યા. તો પહેલા પદમાં શું વધ્યું? વર્ગમૂળમાં 3 + 1, એટલે કે વર્ગમૂળમાં 3 + 1. સમજ પડી ગઈ? ચાલો આપણે કૌંસમાં લખી દઈએ. અને પછી પાછળના પદમાં શું નીકળી ગયું? તો કે જો 4 નીકળી ગયા તો 4 × 2, એમાંથી 4 નીકળી ગયા તો અંદર શું વધ્યા? 2 વધ્યા. તો આપણે 2 લખવાના છે. સમજ પડી ગઈ? 4 નીકળી ગયા તમારે 4 નથી લખવાના, ગુણાકારમાં તમારે લેવાનું છે. જો આ કૌંસ આખો ગુણાકારમાં હોય છે, સરવાળામાં નથી. તો અંદર 2 વધ્યા. હવે જો આપણે આ કૌંસને છોડીએ, જે અંદર કૌંસ છે તો શું થશે? વર્ગમૂળ 3 + 1 + 2 થશે. તો હવે જો 4 કૌંસની અંદર વર્ગમૂળ 3, અહીંયા જો +1 અને +2, તો શું થશે? +3 થશે. તો આ આપણને મળ્યો ફાઇનલ આન્સર, કે જે બહુમાળી ઇમારત હતી એની ઊંચાઈ કેટલી મળી આપણને? 4 કૌંસની અંદર વર્ગમૂળ 3 + 3 આપણને જવાબ મળ્યો. અને હવે જો આપણે બીજું શું શોધવાનું હતું? એક તો આપણે શોધવાનું હતું અહીંયા બહુમાળી ઇમારતની ઊંચાઈ, અને બીજું આપણે શોધવાનું હતું 2 ઇમારતો વચ્ચેનું અંતર. જો 2 ઇમારતો વચ્ચેનું અંતર શું છે? અહીંયા આ એક ઇમારત છે આપણી, C થી શરૂઆત થાય છે,
અને બીજી અમારે ડીથી શરૂઆત થાય છે, એટલે કે સીથી ડી વચ્ચેનું આપણે અંતર શોધવાનું હતું. તો જો આપણે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે જો આપણને જે આ એસી અને સીડી સમાન છે, એસી બહુમાળી ઇમારતની ઊંચાઈ છે અને સીડી બંને વચ્ચેનું અંતર છે. તો લખી શકીએ આપણે. ચલો આપણે આન્સરમાં લખી દઈએ, ફાઇનલ આન્સરમાં, કે અહીંયા એસી બરાબર સીડી હોવાથી જે તમને એસીનું કિંમત મળી એ જ આપણે સીડીની કિંમત મળશે. તો ચાલો લખી દઈએ કે બંને ઇમારત વચ્ચેનું અંતર સીડી બરાબર શું મળ્યું તો આપણને એસીનું માપ 4 વર્ગમૂળમાં 3 + 3 મીટર હશે. અહીંયા પણ આપણે મીટર લખી દેવાનું છે. સમજણ પડી ગઈ? આપણે ડિટેલમાં પ્રશ્ન ગણાયો, તમને દરેક કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તમારે ધ્યાનથી સમજવાનું છે. સમજણ પડી ગઈ? તો આપણે આગળનો પ્રશ્ન લઈએ, ઉદાહરણ નંબર 7. એ પણ એવો કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે, ગણતરી સાવ નાની છે પણ તમારે કોન્સેપ્ટ સમજવાનો છે. તો ચાલો આપણે કોન્સેપ્ટ સમજીએ. તો ઉદાહરણ નંબર 7 એમાં આપણને શું આપેલું છે કે નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે. તો જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો. તો ધારો કે અહીંયા આપણે એક નદી લઈએ. ચલો આપણે નદી દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણા પાસે એક નદી છે. તો ચાલો આપણે નદી દોરીએ. પહેલાં તો આ એક નદી આપણે દોરી. સમજ પડી ગઈ? પછી જો આપણા પાસે એક એના પર પુલ છે. પુલ આપણે કેવો ઉપર હોય, પણ આપણે અહીંયા 3D ઇમેજ બનાવી શકીશું નહીં, એટલે આપણે 2Dમાં બનાવીશું. અહીંયા આપણે સાઈડમાં ઇમેજ બનાવીએ કે આ આપણો એક પુલ છે. સમજ પડી ગઈ? અહીંયા આ આપણા પાસે એક પુલ છે. હવે જો એમાં આપણે શું કીધું છે કે નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણના માપ આપણને આપેલા છે 30° અને 45° આપેલા છે. તો અહીંયા ધારો કે આપણે એક બિંદુ લઈએ વચ્ચે, કે ચલો આપણે આ એક આપણે બિંદુ લીધું અહીંયા, કે પુલની આપણે કોઈ પણ બિંદુ આપણે લઈએ. અહીંયા આપણે પી બિંદુ લીધું. હવે આપણને શું કીધું છે કે છેડા, એટલે આપણે છેડા ધારી લઈએ કે નદીના જે કિનારા છે, અહીંયા ધારો કે કિનારો છે ત્યાં બિંદુ છે એ, અહીંયા નદીનો કિનારો છે ત્યાં બિંદુ છે બી. હવે આપણને એના અવક્ષેપ કોણના મૂલ્ય આપેલા છે. તો ચલો આપણે ઉપરથી અવક્ષેપ કોણ દોરીએ. પુલ હંમેશા નદીની ઉપર જ, તમારે સાઈડમાં નથી, આ નદીની ઉપર છે, પણ આપણે અહીંયા વચ્ચે દોરી શકીશું નહીં 2Dમાં, એટલે આપણે 3Dમાં સમજવું પડશે. તમારે ઇમેજિન તો કરવું જ પડશે. તો આપણે દોરીએ કે અહીંયા આપણો અવક્ષેપ કોણ લીધો છે એક કિનારા સાથે, જે આપણો 30 છે. અહીંયા આપણે ડોટ લાઈન દોરી દઈશું કે અહીંયા આપણો અવક્ષેપ કોણ થશે. સરખી આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણો અવક્ષેપ કોણ થશે 30°. સમજ પડી ગઈ? પછી આપણો બીજો છે બીજા કિનારા સાથે, તો એ કેટલો છે આપણને અહીંયા એ 45 આપેલો છે. તો ચાલો આપણે એને પણ દોરવાનો પ્રયત્ન કરીએ કે આપણે ડોટ લાઈન દોરીએ અને આ આપણે અવક્ષેપ કોણ આપણને 45° આપેલો છે. સમજ પડી ગઈ? આપણને બે અવક્ષેપ કોણ મળી ગયા. હવે આપણે નદીના બંને કિનારાને પહેલાં તો જોડી લઈએ. તો ચલો નદીના કિનારાને આપણે અહીંયા જોડીએ. આપણે નદીના કિનારાને જોડી લીધા છે. હવે શું છે જુઓ, પછી આપણે શું કીધું છે કે જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ, એટલે નદીની સપાટી જો નીચે છે, પુલ હવામાં હશે, એટલે કે નદીની સપાટી છે આપણે પાયાની, તો ત્યાંથી પુલની ઊંચાઈ કેટલી આપણને આપેલી છે 3 મીટર આપેલી છે. તો અહીંયા આપણે 3 મીટર લેવું પડશે. સમજ પડી ગઈ? ચાલો આપણે લઈએ. અહીંયા ધારો કે આપણે કયું બિંદુ નામ આપીશું? અહીંયા A, B, C અને અહીંયા આપણે D બિંદુનું નામ આપીએ. સમજ પડી ગઈ? અહીંયા આપણે P ની C બિંદુ નામ આપી દઈએ એટલે આપણું ABCDમાં સરખું રહે. તો અહીંયા આપણું આ બિંદુ છે એને આપણે C નામ આપીશું. તો જો અહીંયા CD કેટલું થશે આપણું પુલની ઊંચાઈ છે, એટલે કે CD બરાબર આપણું થશે 3 મીટર. અહીંયા હું અંદર બતાવતો નથી, તમને બહાર લખીને બતાવું છું, એટલે અંદર આપણી ગીચતા ના થાય, તમને સમજવામાં સરળતા રહે. હવે જો અહીંયા કોઈ આપણો બે યુગ્મ કોણ બને છે, મેં તમને કીધું હતું અવક્ષેપ કોણ હોય ત્યારે તમારે યુગ્મ કોણનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે થશે? જો અહીંયા ધારો કે આપણે અહીંયા જે આ રેખા છે ને આપણે સરખી દોરી દઈએ. અહીંયા આપણે બિંદુ નામ આપી દઈએ E બિંદુ અને આ સાઈડ આપણે નામ આપી દઈએ F બિંદુ. સમજ પડી ગઈ? તો હવે આપણો અવક્ષેપ કોણ આપણે દોરીએ. તો ચાલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે જ્યાંથી આ શરૂઆત થાય છે, જો આ E, C અને A, ત્યાંથી લઈને અહીંયાથી D સુધી જુઓ તમારો, તમે AB સુધી પણ લઈ શકો છો, આખો તમે લઈ શકો છો. તો આપણો યુગ્મ કોણ બની ગયા. એક અહીંયા આ 30નો ખૂણો થાય તો આ પણ આપણો 30નો ખૂણો થાય. સમજ પડી ગઈ? અને આ સાઈડ પણ આપણો ઉલટો Z બનશે કે અહીંયા E, C અને B. જો એ ખૂણો 45નો થાય તો અહીંયા આ ખૂણો પણ 45નો થશે. તમને કરીને બતાવું છું, ફરીથી સમજાવું છું કે આપણો એ ખૂણો 45નો થયો, કે આ ખૂણો આપણો 45નો છે, તો આ પણ આપણો 45° થશે. સમજ પડી ગઈ? હવે આપણે રફ અને આપણે રિમૂવ કરી લઈએ અને આપણે લખી પણ દઈશું, તમને લખીને પણ હું સમજાવીશ
કે જે પણ આપણું રફ વર્ક હોય એના પર રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. તો થઈ ગયા આપણે 45 સમજ પડી ગઈ. અહીંયા આપણે નદીને હવે રિમૂવ કરી લઈએ. ચલો તમને નદીને રિમૂવ કરી લઈએ કે નદીના જે બિંદુ હતા તમને અંદર કન્ફ્યુઝન કરે નહીં. તો ચલો આપણે રિમૂવ કરી લઈએ એટલે તમને સમજવામાં ખાલી આપણે ત્રિકોણ તમારે બનાવવાના છે ખાસ, બીજું તમારે કોઈ ડરવાની જરૂર નથી. હવે જો આપણે શું શોધવાનું છે તો કે જુઓ નદીની પહોળાઈ શોધો. તો નદીના બે છેડા હતા. કયા છેડા હતા? તો અહીંયા આપણું એ બિંદુ હતું એક છેડે અને એક છેડે બી બિંદુ. આપણે એ બીનું માપ શોધવાનું છે. અને જો તમને સીડીનું માપ ખબર છે તો સિમ્પલી જો આપણો આ એક ત્રિકોણ છે, એક ત્રિકોણ આ સાઈડનો, એના આધારે તમને જો સીડીનું માપ ખબર છે એટલે તમને એડીનું માપ મળી જશે. એડી અને આ સાઈડ તમને સીડીનું માપ ખબર છે એટલે તમને બીડીનું માપ મળી જશે. બંને સરળ કરશો સિમ્પલી એ બી મળી જશે. સમજ પડી? સાવ સિમ્પલી નાનો દાખલો છે પણ તમારે પહેલાં ત્રિકોણ બનાવવાના છે ખાસ. એ તમારા બની જાય તમારા પછી આગળનો દાખલો તમારે સાવ ઇઝી થઈ જશે. તો ચલો આપણે ગણતરી કરીએ. પહેલાં આપણે જે આપેલું છે લખી દઈએ કે અહીંયા આપણે શું આપેલું છે. તો આપણે પહેલાં શું દોર્યું? નદીના બે કિનારા દોર્યા. ચાલો લખી દઈએ કે બિંદુ એ અને બી નદીના સામેના કિનારા છે. સામેના બે કિનારાના બિંદુ છે. આથી નદીની પહોળાઈ એ બી થાય. એટલે આપણે એ બી શોધવાનું છે. સમજ પડે કે નદીની પહોળાઈ. હવે જો બીજું આપણે શું કીધું છે કે જ્યાં નદીની સપાટી છે ત્યાંથી પુલની ઊંચાઈ કેટલી છે? 3 મીટર આપેલી હતી. એટલે કે ડીથી લઈ અને સી આપણું પુલ ઉપર છે, હવામાં છે, એટલે કે સીડીનું અંતર 3 મીટર હશે. તો ચાલો લખી દઈએ કે નદીની સપાટીથી 3 મીટર ઊંચાઈએ આવેલા પુલ પરનું આપણે પહેલાં તો બિંદુ લીધું હતું. કયું બિંદુ લીધું હતું? સી બિંદુ. એક બિંદુ સી છે એટલે કે સીડીનું અંતર કેટલું થશે? 3 મીટર થશે. સીડી બરાબર 3 મીટર. સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણે બે યુગ્મ કોણ આપણે લીધા હતા. તમને સમજાવું છું કે આપણે બે યુગ્મ કોણ ક્યાં લીધા હતા. જો પહેલાં તો કયો યુગ્મ કોણ હતો કે આપણે પહેલો ત્રિકોણ હતો એમાં 30ના ખૂણા માટે આપણે બે યુગ્મ કોણ લીધા હતા. ACA અને CAD. CAD અથવા CAB. તમે ડી સુધી પણ લાંબુ કરી શકો છો અને બી સુધી પણ લાંબુ કરી શકો છો. આપણે સંપૂર્ણ લઈશું. તો ચાલો આપણે લખીએ પહેલાં. તો આપણી બે સમાંતર રેખાઓ કઈ થશે? અહીંયા આપણે F લખી દઈએ સરખી. પેલી સાઈડ E છે તો આ સાઈડ આપણું F થશે. ચલો આપણે તો શું થશે? જો આ એક EF રેખા છે અને નીચે AB રેખા છે. એને પહેલાં CA રેખા છેદે છે તો બે યુગ્મકોણ બને છે અને CB રેખા પણ છેદે છે તો બે યુગ્મકોણ બને છે. તો ચલો લખી દઈએ. તો પહેલાં આપણે લખીશું અહીંયા કે બે સમાંતર રેખાઓ EF અને ABની છેદિકા શું હતી? જો આપણે આ પહેલાં EF હતું આખું, પછી નીચે AB છે, એની પહેલી છેદિકા શું બનશે? આ CA બનશે. સમજ પડી ગઈ? અને બીજી છેદિકા CB બનશે. પહેલાં આપણે CA માટે લઈએ કે છેદિકા CA એટલે કે AC છે. આપણે AC લઈશું. સમજ પડી ગઈ? તો હવે જો આથી એના બે યુગ્મકોણો બનશે. કયા કયા યુગ્મકોણો બનશે? તો ECA અને CAB. સમજ પડી ગઈ? ચાલો આપણે લખી દઈએ સરખી રીતે કે આથી ખૂણો ECA અને ખૂણો CAB યુગ્મકોણ થાય. યુગ્મકોણો થાય. જો યુગ્મકોણો થાય છે એટલે કે બંને સમાન હશે કે તેથી તે બંને સમાન હશે. તો જો ખૂણો ECA 30 અંશ હતો આપણે અવક્ષેપ કોણ હતો એટલે તો ખૂણો CAB પણ આપણો 30 અંશ થાય જે આપણે પહેલાંથી લખી દીધું છે. જો અહીંયા આપણે રફ અને રિમૂવ કરીને સમજાવું છું કે અહીંયા આપણે 30 અંશ લખી દીધું છે કે આપણો ખૂણા Cથી શરૂઆત થાય C બિંદુથી CAB. અહીંયા દરેક સર શું કરાતા હશે? ડાયરેક્ટ કરાતા હશે કે ડાયરેક્ટ કાટકોણ ત્રિકોણ દોરી દેતા હશે અને ડાયરેક્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. પણ તમે પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા છો તમે કન્ફ્યુઝ થઈ જશો કે શું કરવાનું છે. તમારે આવી રીતે દોરવાનું છે, સમજવાનું છે અને એક એક લાઈને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પછી ગણતરી તો સાવ સિમ્પલ જ છે, 2 સ્ટેપમાં પૂર્ણ થઈ જશે. હવે આપણે બીજો અવક્ષેપ કોણ બનશે કે 45 અવક્ષેપ કોણ છે. એના માટે જુઓ એની બે રેખાઓ થશે કે EF રેખા છે, નીચે AB રેખા છે, પણ આપણી છેદિકા અહીંયા હવે CB બનશે. આ CB છેદિકા વડે બે યુગ્મકોણ બનશે. તો કયા કયા યુગ્મકોણ બનશે?
FCB અને CBA. ચલો દોરી દઈએ, આપણે સરખી રીતે લખી દઈએ કે સમાંતર રેખાઓ તો સમાન જ છે કે બે સમાંતર રેખાઓ એની એ જ છે, EF અને ABની હવે છેદિકા ચેન્જ થઈ જશે. છેદિકા કઈ બનશે? હવે આપણી CB અહીંયા છેદિકા બનશે. તમારે બિંદુ ખાસ ધ્યાન રાખવાના છે, એટલે તમને હું બોલીશ તો તમને સમજણ પડતી જશે કે C થી લઈને B બિંદુ એટલે કે CB આપણી છેદિકા છે. ની છેદિકા CB છે, એના વડે બે યુગ્મકોણ બનશે. આથી કયા કયા યુગ્મકોણ બનશે? બે જુઓ, ખૂણો FCB અને ખૂણો CBA. તો ચાલો લખી દઈએ કે ખૂણો FCB અને ખૂણો CBA શું થશે? આપણા યુગ્મકોણો થશે. યુગ્મકોણો થાય છે. સમજ પડી? એથી બંનેનું માપ સરખું હશે, તેથી તે સમાન છે. જો ખૂણો FCB આવશે, અહીંયા FCD ની, સોરી આપણે લખવામાં ભૂલ થઈ છે, FCB. જો ખૂણા FCBનું માપ કેટલું હોય? 45 અંશ હોય તો ખૂણો C, કેમ અહીંયા D લખાઈ જાય છે મારે આખો દિવસ? B આવે અહીંયા. FCBનું માપ 45 અંશ હોય તો ખૂણો CBAનું માપ પણ 45 અંશ થાય, જે આપણે પહેલાં જ લખી દીધું છે. સમજ પડી ગઈ કે 45 અંશ થાય. હવે આપણા માટે ગણતરી તો સાવ સિમ્પલ જ છે કે CBA આપણે 45 અંશ લખી દીધું છે પહેલાંથી. સમજ પડી ગઈ? હવે આપણે CDનું માપ આપેલું છે, તો જો આપણે 30ના ખૂણા માટે tan 30 લઈશું અને 45 માટે આપણે tan 45 લઈશું. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો પહેલો આપણો નાનો ત્રિકોણ છે, તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે રફ અને ફરીથી રિમૂવ કરી લઈએ કે જે આપણો નાનો ત્રિકોણ છે, જો અહીંયા કયો ત્રિકોણ છે? તો કે ત્રિકોણ AC અને D. એમાં શું થશે? આપણે tan 45 લઈશું તો સામેની બાજુ શું થશે? CD અને ભાગ્યા પાછળની બાજુ શું થશે? અહીંયા AD થશે. આ CD ભાગ્યા AD થશે. ચાલો કરી લઈએ કે નાનો ત્રિકોણ છે એમાં આપણે કાટકોણ ત્રિકોણ છે અહીંયા, કે પેલો તો ત્રિકોણ છે, ત્રિકોણ ACDમાં tan 30 અંશ બરાબર સામેની બાજુ CD ભાગ્યા પાસેની બાજુ AD. તો tan 30ની કિંમત શું થાય? 1/3. સીડીનું માપ જો આપણે કેટલું આપેલું હતું, મેં તમને સાઈડમાં લખ્યું જ હતું, કેટલું છે? 3 મીટર છે. મેં તમને સમજાવ્યું પણ હતું કે પુલની ઊંચાઈ 3 મીટર છે. ચાલો લખી દઈએ સીડીની જગ્યાએ 3 અને ADનું માપ આપણે શોધવાનું છે. તો ADને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો 1 × 1 AD થશે અને 3 × √3 થશે અહીંયા ગુણાકાર. તો અહીંયા આપણે ADનું માપ મળ્યું 3.3, એટલે કે સોરી 3 √3 મીટર મળ્યું. હવે જો આપણે એક ત્રિકોણમાંથી આપણને ADનું માપ મળી ગયું. હવે જે આપણો સાઈડનો બીજો ત્રિકોણ છે, અહીંયા કયો ત્રિકોણ છે? તો કે અહીંયા BC અને D. એમાંથી આપણને BDનું માપ મળી જશે. આ એટલે કે ADનું મળ્યું, BDનું મળ્યું, બંને સરવાળા આપણે AB કરીશું એટલે કે નદીની પહોળાઈ મળી જશે. તો આમાં તો શું થશે? tan 45 બરાબર સામેની બાજુ CD અને પાછળની બાજુ BD થશે. તો ચલો કરી લઈએ કે ત્રિકોણ કયો છે? BCD. હવે આપણા માટે ત્રિકોણ છે BCD. તમારે કોન્સેપ્ટ સમજવાનો છે ખાલી કે ત્રિકોણ BCDમાં tan 45 અંશ બરાબર, સરખી રીતે લખી દઈએ આપણે 45, tan 45 અંશ બરાબર સામેની બાજુ CD ભાગ્યા પાછળની બાજુ BD. તો tan 45ની કિંમત શું થાય? 1 થાય. CDનું માપ તમને ખબર છે 3 છે અને BD આપણે શોધવાનું છે. તો BDને કરતા બનાવીએ તો 1 × BD થશે અને અહીંયા 3 મીટર વધ્યું. સમજ પડી ગઈ? આપણે જો AD અને BDનું માપ આપણને મળી ગયું. અહીંયા જો આપણને આ નીચે ADનું માપ મળી ગયું અને BDનું માપ મળી ગયું, અહીંયા B થી લઈને D સુધી. તો આપણને સંપૂર્ણ જો ABનું માપ આપણે શોધવું હોય નદીની પહોળાઈ, તો AD + BD આપણે કરવું પડે, તો આપણને જવાબ મળી જાય. તો ચલો કરી લઈએ કે અહીંયા નદીની પહોળાઈ એ નદીની પહોળાઈ બરાબર, એટલે પહોળાઈ શું છે આપણી? AB છે. તો AB બરાબર AD + BD. તો AD અહીંયા આપણે AB લખાઈ ગયું છે, AB AD + BD. તો ADનું માપ કેટલું મળ્યું આપણને? જો અહીંયા આપણને ADનું માપ મળ્યું, અહીંયા આપણને 3 √3 મળ્યું. તો ચાલો લખી દઈએ કે 3 √3 અને BDનું માપ આપણને કેટલું મળ્યું? અહીંયા 3 મીટર મળ્યું. તો એ પણ આપણે લખી દઈએ, અહીંયા 3 મળ્યું. જો બંનેમાં 3 સામાન્ય નીકળશે, બંનેમાં 3 છે,
તો 3 સામાન્ય નીકળ્યા તો કૌંસમાં શું વચ્ચે અહીંયા પહેલી જગ્યાએ વર્ગમૂળ 3 વચ્ચે પાછળ 3 નીકળી ગયા તો કંઈ નહીં તો આપણે 1 વધ્યું. આ આપણો આન્સર મળ્યો આટલા મીટર કે 3 ગુણ્યા કૌંસની અંદર વર્ગમૂળ 3 પ્લસ 1 મીટર આપણે નદીની પહોળાઈ મળી. જો ગણતરી તમારી 2 સ્ટેપની જ હતી. જો અહીંયાથી તમારી ગણતરીની શરૂઆત થઈ આટલેથી તમારું ખાલી આ એક સ્ટેપ થયું જેમાં આપણને એડી શોધ્યું પછી બીડી શોધ્યું બંને સરળ ગયા આપણને સામ્પલી જવાબ મળી ગયો. પણ તમારે જે મેઇન કોન્સેપ્ટ સમજવાનો હતો સમજ પડી ગઈ. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. મળીએ આપણે આગળના લેક્ચરમાં. હવે આપણે સ્વાધ્યાય 9.1ની શરૂઆત કરીશું.